આપણે ત્યાં ઘોડાઓના પણ દોહા કહેવાના, પછી જાયતવાન ઘોડાને કહેવાના અને કજાયતને કહેવાનો. કારણ કે અહીં વાતું બધાની રહે, હારાની રહે હાથાની રહે, રાવણની રહે રામની રહે, કૃષ્ણની રહે ને કૃષ્ણની રહે. એટલે જાયતવાન ઘોડા અને ટારડા ઘોડામાં શું ફેર હોય એ ભગત બાપુના દોહો છે કે તાજણ પાડે તોય એ ફળકીને પાછી ફરે, પણ કુળું ટારડ ના કોઈ તો કેળાને પકડે કાગડા. તાજણ નામની ઘોડીની એક જાયત આવે જે જાયતવાન ઘોડું કહેવાય ને. એ ઘોડી અને અહવાર બે, અહવાર ઘોડીમાંથી સવાર થઈને જતો હોય એટલે બે ઘોડીનું પોતાને એમ કહેવાય છે કે તાકાત, ઘોડીને પોતિકાપણું અને અહવારનું અભિમાન બે વાદે ચડે. કોણ પડી જાય એમ, ઓલા ઘોડીને એમ કે હું આને અહવારને પાડી નાખું અને અહવારને એમ થાય કે હું પડું નહીં. એ બે વાદે ચડે, એમાં છેલ્લે ઘોડી જીતી જાય, અહવારને પાડી નાખે. પણ તાજણ પાડે તોય ફડકીને પાછી ફરે. એને એમ થઈ જાય કે નહીં, મારો ગમે એમ તો મારો ધણી છે એટલે મારે ત્યાં જવું જોઈએ. અને એ આવી અને ઊભી જાય એટલે પાછો એમ કહે છે કે અહવાર ઘોડી સવાર થઈ જાય. એ તાજણ ઘોડીના નિશાન. બાકી કુળું ટાળરના કોઈ જો ટાયડું ઘોડું હોય ને એમાંથી જો કદાચ ભૂલી શકે કે અહવાર પડી ગયો હોય તો એ પાટાઈ મારતી જાય ને ઓલા કેમ કે એકવાર દેખાય એટલે આ તાજણ પાડે તો એ ફડકીને પાછી ફરે, પણ કુળ ટાળના કોઈ તો પછી એમ કહે છે કેળા પકડે કાગડા.